સુબુદ્ધિની પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ન યદચ્છિત્ર પદમ હરે યશો જગત પવિત્રમ પ્રગુણિતમ કહિર્ચિત્ત તદાશયમ તીર્થ મુસંતી માનસા ન અત્ર હંસા નિર્મત્ય સુશિકસ્યા. આ અત્યારે નારદજી ઉપદેશ આપશે. વ્યાસજીને એની વ્યથાનું વર્ણન કરીને સમજાવે છે. જે વાણીમાં, જે રચનામાં, જે શાસ્ત્રમાં ભલે સુંદર પદ લાલિત્ય હોય, પણ તેમાં જો જગતને પવિત્ર કરનારા ભગવાનના યશોગાન જરા પણ ન કરવામાં આવ્યા હોય તો તેને વિચારવંત ભગવત ભક્તો કાગ તીર્થ કહે છે. કાગડાઓ આવા તીર્થમાં ભલે આવતા રહે, કામી પુરુષોને આ શાસ્ત્રો ભલે આનંદ આપે, હંસો ભગવત ભક્તો આ તીર્થમાં આવતા નથી. ભગવદીઓને આવા શાસ્ત્ર આનંદ આપતા